ભૂસ્ખલનથી જોશીમઠથી બદ્રીનાથનો રસ્તો બંધ થયો છે। ખેડાના કપડવંજના 30 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા। વરસાદના કારણે ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થયો। રસ્તો બંધ થવાના કારણે ટ્રાફિક જામ થયો છે, તો પ્રવાસીઓ દ્વારા વહેલી તકે રસ્તો ખોલવા માટે અપીલ પણ કરવામાં આવી। કપડવંજના 30 જેટલા પ્રવાસીઓ જે જોશીમઠના રસ્તાથી બદ્રીનાથ જઈ રહ્યા હતા, પણ અચાનક રસ્તો બંધ થઈ ગયો। વાતાવરણ ખરાબ થઈ ગયું અને એના જ કારણે આ પ્રવાસીઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે। વરસાદના કારણે ભૂસ્ખલન થતાં આ રસ્તો બંધ છે। હવે અહીંયાથી પથ્થરો હટાવવામાં આવશે, સ્થિતિ સામાન્ય બનશે, ત્યારબાદ રસ્તો ખોલવામાં આવશે। પરંતુ પ્રવાસીઓ પ્રશાસનને રસ્તો ખોલવા માટે વિનંતી કરી રહ્યા છે। જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો 15મી રાતથી 16મી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે। હજુ સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી। આના કારણે ઘણું મોટું ટ્રાફિક જામ થઈ રહ્યો છે, પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। 15મી રાતથી ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી। રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે। આખે ખાસી બધી ગાડીઓ છે, લગભગ 150-200 જણ હશે। ખાધા પીધા વગર બધા બેસી રહ્યા છે। જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસનને વિનંતી।